નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગ્રહણ વિશે વાત કરીએ છીએ આપણે. ગયા એપિસોડમાં આપણે સૂર્યગ્રહણની થોડી વાતો કરી ચૂક્યા છીએ. 17મી ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ થશે અને દેખાવાનું નથી આપણા ભારતની અંદર અને પાડવાનું રહેતું નથી. આના પછી આ અમાસનું ગ્રહણ છે અને આના પછી તારીખ 3/3/2026 તારીખ 3 માર્ચ અને 2026ના મંગળવારના રોજ ચંદ્રગ્રહણ થશે અને એ દિવસે ફાગણ મહિનાની પૂર્ણિમા હશે. પૂનમ, ફાગણ સુદ પૂનમ. બપોરે 2:14 લઈને સાંજે 7:53 સુધી ચંદ્રગ્રહણ ચાલશે. ભારતમાં થોડુંક દેખાવાનું છે અને પાડવાનું પણ શાસ્ત્રમાં સૂચન કર્યું છે. ચંદ્રગ્રહણ આપણે પાડવું પડશે. ચંદ્રગ્રહણ ત્રીજી તારીખ 3/3/2026ના મંગળવારના રોજ સિંહ રાશિ અને સિંહ રાશિમાં થવાનું છે. હવે સિંહ રાશિમાં થશે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર. સિંહ રાશિમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રગ્રહણ થવાનું છે. આપણે પાડવાનું છે અને એ દિવસે ફાગણ સુદ પૂર્ણિમા હશે. તો આ નજીકના સમયમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવાના લઈને અને સાથે જે બધા આપણા ગ્રહો છે, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, સૂર્ય, મંગળ, રાહુ, શનિ, આ બધા જે ગ્રહોની સાથે તો સૂર્ય રાહુનો યોગ બનશે. ત્યારબાદ 5 ગ્રહો એક સાથે ભેગા થશે. મંગળ પણ જોડાશે, સૂર્ય, રાહુ, શનિ, આ બધા જ ભેગા થવાના છે. અને જ્યારે આવા ગ્રહો ભેગા થતા હોય અને યોગાનો યોગ એવું પણ બન્યું કે બંને ગ્રહો, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ મંગળવારે જ થવાનું છે. તો આના લઈને આવનારા સમયમાં, આવનારા 2 થી 3 મહિનામાં કંઈક પણ દેશ અને દુનિયામાં, ચાહે તો કુદરતી હોનારત હોય કે માનવ સર્જિત હોનારત હોય, પણ આ બધું બનવાની પૂરેપૂરી સંભાવના કહી શકાય. વાતાવરણમાં પલટો થઈ જાય, અચાનક દેશ અને દુનિયામાં કંઈક નવાજૂની થાય. જ્યોતિષના આ જે ગ્રહો છે, ગ્રહણ થવાના છે, ગ્રહોના જે યુતિ થવાની છે, ત્યારે એના લઈને આ બધી વસ્તુ કહી શકાય, સંભાવના છે. તો ચંદ્રગ્રહણ જે થવાનું છે એ મિથુન રાશિ, તુલા રાશિ અને મીન રાશિમાં પ્રમાણમાં શુભ રહેશે. બાકીની રાશિવાળાને પ્રમાણમાં એટલું અનુકૂળ રહેવાનું નથી. ગ્રહણ પૂરું થયા પછી આપણે ત્યાં ગ્રહણને પૂરું થયા પછી દાન ધર્મનો વિશેષ મહિમા ગણાયો છે. તો ગ્રહણ પૂરું થયા પછી આપણે યોગ્ય વ્યક્તિને યોગ્ય વસ્તુ પ્રદાન આપીએ દાન તરીકે, ચાહે તો વસ્ત્રદાન હોય કે અન્નદાન હોય, અને એ આપણે આપીએ તો આપણા ઉપર થોડોક જે ગ્રહણનો અશુભ પ્રભાવ બહાર રહેવાનો હોય તે પ્રમાણમાં ઓછો થઈ જાય છે. ગ્રહણના સમયમાં મંત્ર જાપ, પૂજા પાઠનો વિશેષ મહિમા ગણાયેલો છે. તો આ પણ આપણે કરી શકાય છે. કહેવાનો આશય એ છે કે આવનારા 2-3 મહિના દેશ અને દુનિયામાં
કંઈક ને કંઈક રીતે થોડુંક બરાબર ન કહી શકાય, વાતાવરણ બગડી જાય, આકસ્મિક કંઈક બનવાની સંભાવના પણ કહી શકાય. તો આપણે તો એ બધી વાતમાં ન પડતા આપણે તો એક જ આધાર છે કે આપણા ઈષ્ટદેવ, આપણા જે ઈષ્ટદેવ હોય એના નામ સ્મરણમાં લાગી જઈએ અને દેશ અને દુનિયામાં કે જે કંઈક નેગેટિવ પ્રભાવ પડવાનો હું જે કહું છું સામાન્ય તેનો અશુભનો શુભમાં રૂપાંતર થઈ જાય, નેગેટિવનું પોઝિટિવમાં રૂપાંતર થઈ જાય. તો આ બધી વાતો છે, સ્વીકારજો. ગ્રહણને જ્યારે પાળવાનું હોય ત્યારે પાળવું જોઈએ, શાસ્ત્ર સંમત છે. તો આ બધી વાતો છે, બહુ લંબાવીને વાત કરતો નથી. બધા લોકો પેપરોમાં ને બધે હવે વાંચતા જ હોય છે, પરંતુ કોઈની વાતમાં બહુ વહેમમાં પડશો નહીં અને બહુ ભયભીત થશો નહીં. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.